નમસ્કાર મિત્રો, તો આપણા નવા હવામાનના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે કે કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે, કયા કયા વિસ્તારમાં ઝાપટા આવવાની સંભાવના છે। સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું આપવાનો છું। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। આપણી ચેનલ પર નવા હોય તો આ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો। તો ચાલો મિત્રો, આજના વિડીયોને આપણે જલ્દી શરૂઆત કરી દઈએ। તો આપણે જોઈ લઈએ કે આજે કયા કયા એરિયામાં વરસાદ પડવાની સંભાવના છે। તો આજે મિત્રો તારીખ જો આપણે છે તારીખ સેટ અહીંયા કરી લીધી છે। તો હવે આપણે જોઈ લઈએ કયા કયા વિસ્તારમાં એરિયામાં આપણે વરસાદ પડવાની સંભાવના છે। અહીંયા મિત્રો આપણે સુરતવાળા એરિયાથી શરૂઆત કરવાની છે વરસાદની। તો આપણે જોઈ શકીએ છીએ આગળ કે સુરતવાળા એરિયામાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડી શકે છે। તો સુરત સાઈડના એરિયામાં આટલા ગામડા છે તેમાં આપણે જોઈ લઈએ કે વરસાદ આજે પડવાના છે। તો એમાં આપણે પહેલું કામ આવી જાય છે ધાંગરોડ, બારવાની, અલીરાજપુર, રાજપીપળા, ભરૂચ, આટલા એરિયામાં વરસાદ પડવાની સંભાવના છે। આગળ વધીએ તો આપણે આ બોડેલી, વડોદરા છે, થાડામાં તો ફૂલ રેડ એલર્ટ છે, થારમાં પણ, બારવાની જેવા મિત્રો રેડ એલર્ટ અહીંયા જાહેર કરેલું છે। તો આટલા એરિયામાં હવામાન જણાવ્યા પ્રમાણે વરસાદ પડવાની સંભાવના છે। જ્યારે ઇન્દોર, ભોપાલ સાઈડ એરિયામાં અત્યારે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે। ઇન્દોર, ભોપાલ, જબલપુર, નાગપુર, જાલગોન જેટલા એરિયામાં પૂર વરસાદ અહીંયા પડી રહ્યો છે, જેનું લો પ્રેશર આપણે ગુજરાત તરફ સર્જાઈ શકે છે। આગળ વધીએ તો અમદાવાદ સાઈડ એરિયામાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે। તો અમદાવાદ સાઈડ એરિયામાં આપણે અહીંયા જોઈએ તો ગોધરા, વડોદરા, બોડેલી, દાહોદ, લુણાવાડા, પછી આ છે ધોલકા, અમદાવાદ, વિરામનગર, આટલા એરિયામાં વરસાદ પડવાની સંભાવના છે। જ્યારે ભાવનગર સાઈડના એરિયામાં પણ વરસાદ પડવાની સંભાવના છે, જેમાં આપણે જોઈ લઈએ છીએ તો અહીંયા તળાજા, પાલીતાણા, કુંડલા, અમરેલી, સોનગઢ, ભાવનગર જેટલા એરિયામાં વરસાદ પડવાની સંભાવના અહીંયા હવામાન વિભાગના 7 દ્વારા દર્શાવવામાં આવી છે। આ વચ્ચે ગુજરાતના ઘણા એરિયામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને ઝાપટા વરસાદ પડી શકે છે। તે ઉપરાંત અહીંયા જસદણ વાળો એરિયો, ગોંડલ વાળો એરિયો, બોરડા, ગાધરા, બોટાદ, રાજકોટ, વેરાવળ, કાલાવાડ જેવા એરિયામાં અહીંયા વરસાદ પડવાની સંભાવના રહેલી છે, ઝાપટા જેવા પડી શકે છે। આગળ જોઈએ તો આપણે હવે આ સાઈડનો એરિયો છે નાગપુર વાળો, તેમાં રેડ એલર્ટ આપેલું છે, તેનું પ્રેશર આપણે ગુજરાત તરફ સર્જાઈ શકે છે। હળવા પવન સાથે ઝાપટા પડી શકે છે આ એરિયામાં અને વાદળછાયું વાતાવરણ રહે છે। ત્યારે ભાવનગર સાઈડ વરસાદમાં ભાવનગર છે, અમરેલી ઝોનમાં વરસાદ મોવામાં જે આપણે જોયું છે હમણાં તો વરસાદ કન્ટિન્યુ પડતો હતો, તેમાં અત્યારે થોડોક વિરામ છે। ઝાપટા જેવા 2 દિવસ સતત ચાલુ હતા, તેમાં થોડો ઓછો બદલાવ જોવા મળી રહ્યો છે। સુરત સાઈડ એરિયામાં પણ વરસાદ પડવાની સંભાવના અહીંયા રહેલી છે। અલંગ છે, મહુવા છે, ભાવનગર છે, આમોદ છે, એટલા એરિયામાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે। આગળ વધીએ તો આ એરિયામાં વરસાદ પડવાની સંભાવના હતી અને સાથે લો પ્રેશર સર્જાઈ શકે છે અને બધા વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે। તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ છીએ મિત્રો। બીજો આપણો વિડીયો આગલી તારીખનો આવી જશે, તો વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો। આજનો વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને કેવો લાગે તો કમેન્ટ જણાવી દેજો। તો મળીએ બીજા વિડીયો સાથે। જય હિન્દ, વંદે માતરમ।